ના કારણે આ પ્રશ્નનો ઉકેલ લાવવા માંગતો હતો. એ પ્રશ્ન આ ગયા વર્ષનો આપતો પ્રશ્ન છે. અને ગયા ઘટના જે મારે ઊંડાણમાં જોવું નથી. તમે માહિતી જે ઘટના ઘટી હતી એ ઘટના એવી ગંભીર પ્રકારની ઘટના હતી. હવે પેલા એક જણાએ ગુનો કર્યો, બધાએ તો ગુનો નથી કર્યો. અને આજે પણ એ વાત કરી કે જે પણ કોઈ ઘટના ઘટી છે 2 વર્ષ પહેલા, એ જે ગુનેગાર હતી એની સામે કાર્યવાહી છે, બધા ખેડૂતો સાથે નહીં થવી જોઈએ. એટલે આમાં ધારાસભ્ય ચૈતર વસાવા સાથે ત્યાંની સાથે કોઈ નિસ્બત નથી. અને અને બીજું શું છે, ઉમરપાડા તાલુકાના જે કેટલાક ખેડૂતો જંગલની જમીન ખેડે છે એના માટે ગણપતભાઈ પણ રજૂઆત કરે છે, અને આ બાજુ અમારા સાગબારા તાલુકાના ખેડૂતો માટે અમે પણ રજૂઆત કરીએ છીએ. અને કોઈ બધા પોઝિટિવ છે. અને ગણપતભાઈ પણ આજે કીધું કે બધા આદિવાસીઓ છે, આજે સાગબારાના લોકો જંગલની જમીન ખેડે છે, એ રીતના ઉમરપાડાના લોકો પણ જંગલની જમીન ખેડે છે. તો બધા માટે એક સરખો નિર્ણય આવવો જોઈએ અને ન્યાય બધાની સાથે મળવો જોઈએ. એ રીતના બધા પોઝિટિવ છે. પણ કેટલાક ફોરેસ્ટના જે કાયદા કેટલાક એવા છે, અને સ્થાનિક ગ્રામ પંચાયતોનો પણ અભિપ્રાય જે વન સમિતિ કહેવાય એનો અભિપ્રાય પણ મેન આધાર છે. પણ કોઈ વ્યક્તિના કારણે કે ચૈતરભાઈના કારણે કે કોઈ સંગઠનના કારણે લઈને આ રીતના જંગલની જમીન જે ખેડે છે એના પર